વોટિંગ અવેરનેસનો મારો વિડીયો જોઈને એક વ્યક્તિ મને સવાલ કર્યો કે યાર અદિતિ, ફર્સ્ટ ટાઈમ વોટર્સ ખાલી અમદાવાદમાં છે? અમારા ગામડાના જુવાનીઓ માટે પણ અવેરનેસ વિડીયો બનાવો. વાત તમને સાચી છે. જેવી રીતે મેં કહ્યું ને કે અમદાવાદમાં આપણે 4 કોર્પોરેટર ચૂઝ કરીએ છીએ, એવી રીતે ગામડામાં જે ઇલેક્શન થાય છે ને એમાં તમને 2 વોટ કરવાના હોય છે. તમારો એક વોટ જાય છે તાલુકા સદસ્યને અને તમારો બીજો વોટ જાય છે જિલ્લા સદસ્યને. એટલે પહેલી વખત વોટ કરનારી વ્યક્તિ જો રૂમમાં જાય છે તો ખાલી એક જ મશીનમાં વોટ કરીને બહાર ના નીકળે. બંને મશીનમાં જઈને તમે વોટ કરજો, કારણ કે તમારો વોટ નક્કી કરશે તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખ. અને ગામડાના કેસમાં તો એવું છે ને કે ત્યાંની મિની વિધાનસભા એટલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત. તમારા ગામનું જે ભવિષ્ય છે, એના વિકાસના તમામ કાર્ય છે, એની મંજૂરી યા તો તમારા પ્રશ્નો જે છે એ સરકાર સમક્ષ રજૂ કરવાનું કામ પણ આ જ લોકો કરતા હોય છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ. સાથે સાથે જે યાદીમાં નામ છે એ નામ તમને નથી ગમતા તો તમે શું કરશો? તો ત્યાં નોટાનું પણ ઓપ્શન છે, નન ઓફ ધી અબાઉ, જેનો મતલબ થાય છે ઉપરમાંથી એકે નહીં. યાદ રાખજો કે તમારી નાનું એટલું જ મહત્વ છે જેટલી તમારી હાનું મહત્વ છે, પણ સૌથી વધારે મહત્વનું છે કે તમે વોટ કરો. લોકશાહીની આજ તો મજા છે. તમારા ગામમાં પાકા રસ્તા જોઈતા હોય, વીજળી જોઈતી હોય, કોઈ પણ પ્રકારની સરકારી શાળા જોઈતી હોય કે ચોખ્ખાઈ જોઈતી હોય, કે કેટલા બધા પ્રશ્નો હોય છે ગામના નાના નાના, જે ઘણી બધી વખત ગામ સુધી સીમિત રહેતા હોય છે. પણ ઓલ થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા હવે તો ગામડે ગામડે કેટલા એવા લોકો છે જે હું જોઉં છું કે પોતાના પ્રશ્નોની રજૂઆત કરતા હોય છે અને સોલ્યુશન લાવતા હોય છે અને ગામની સ્કૂલને ક્યાંના ક્યાંય લઈ ગયા છે. સો યસ, ગામના વિકાસ માટે આ ચૂંટણી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અને ત્યાં જઈને વોટ કરવો પણ બહુ જ જરૂરી છે ફર્સ્ટ ટાઈમ વોટર્સે. એક સરસ મેં સ્લોગન વાંચ્યું હતું જેમાં લખ્યું હતું કે ના પ્રભાવમાં, ના દબાવમાં, ના લોભમાં, ના લાલચમાં, મારું મતદાન નૈતિક મતદાન, નિર્ભીક મતદાન. તો 26મી એપ્રિલ 2026ના દિવસે વોટ કરવા અચૂકથી જજો. અને કદાચ આ ગામડાની માહિતીમાં કોઈ ભૂલ હોય અથવા તો કોઈ મિસિંગ પોઈન્ટ હોય તો એ મને કમેન્ટમાં લખજો, જેથી વધારે લોકો સુધી આ વાત પહોંચે.